શિક્ષા એ આપણો મૂળભૂત અધિકાર છે અને સરકાર તેને લઈને પ્રયાસોના દાવા કરતી રહે છે અને એ દાવા સાચા છે એવું જતાવવા માટે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત એવા સ્લોગન પણ આપવામાં આવે છે। પણ વિચાર કરો કે જ્યાં શિક્ષકો જ ના હોય ત્યાં કેવી રીતે ભણશે ગુજરાત? આવો જ ઘાટ સર્જાયો છે કચ્છમાં। રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાનો પ્રશ્ન હવે કંઈ નવો પ્રશ્ન રહ્યો નથી અને તેમાં પણ કચ્છમાં સૌથી વધુ મુશ્કેલ સ્થિતિ જોવા મળે જ છે। તેવામાં શિક્ષકોની ઘટના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। કચ્છમાં શિક્ષણની દશા એટલી કથળી છે કે ડ્રોપઆઉટ રેશિયો સતત વધી રહ્યો છે। બીજી તરફ ખાવડાના ભારતનગર વિસ્તારના લોકો સ્વતંત્ર શાળાની માંગ કરી રહ્યા છે। જે અત્યારે અમારો વર્ગખંડ ચાલી રહ્યો છે આંબેડકર પ્રાથમિક શાળાની અંદર જે વર્ગ ચાલી રહ્યો છે તો અમારી છેલ્લા 6-7 વર્ષથી માંગણી હતી કે અમને સ્વતંત્ર શાળા મંજૂર કરી આપવામાં આવે। તેમાં એવું છે કે જે મુખ્ય શાળા છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 70 થી 72 જેટલી છે અને અમારો જે પેટા વર્ગ ચાલી રહ્યો છે ત્યાં 154 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। એની એવી માંગણી હતી કે અમને નવી સ્વતંત્ર શાળા મળે અને આપણે 2 વખત આપણે દરખાસ્ત પણ મોકલાવી હતી નવી સ્વતંત્ર શાળા માટે, પણ રાજ્ય કક્ષાએથી જગ્યાના અભાવને કારણે ત્યાં હાલ નામંજૂરનું પત્ર આવેલ છે અને વાલીઓને એવી ઉગ્ર રજૂઆત હતી કે અમને શાળા મળી રહે નવી શાળા તો અમારે અહીંયા રૂમ બાંધકામને અમારા વિદ્યાર્થીઓને ફાયદો થાય। આ તરફ કચ્છ જિલ્લાના 4000 જેટલા સ્થાનિક યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે। સ્થાનિક ભરતીમાં પીટીસી ટેટ ટાટ પાસ સ્થાનિક શિક્ષિત લોકોને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। લાંબા સમયથી માંગ છે કે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તો એ બદલી કરીને જાય નહીં અને કચ્છી ભાષા જેને સમજ આવતી હોય તો ગામડાના વિસ્તારોમાં બાળકોને ભણાવવામાં પણ સરળતા પડે, પરંતુ આ સરકાર દ્વારા એવો કોઈ નિર્ણય નથી લેવામાં આવતો। ધોરણ 1 થી 8 માટે 4100 શિક્ષકોની ભરતી થવાની છે, પણ હાલમાં કચ્છ જિલ્લામાં 4720 જેટલા શિક્ષકોની ઘટ છે। જિલ્લામાં 32 શાળા એવી છે જેમાં શિક્ષક નથી અને 50 થી વધારે શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। જો આ કચ્છની લોકલ ભરતી કરવામાં આવે તો આ આંકડાને આપણે સરભર કરી શકીએ, ક્યાંક ને ક્યાંક સરભર થાય। પૂર્ણ સરકાર કરી શકે એવી સરકારની તાકાત જ નથી, કારણ કે 14,996 ટીચરો જ્યારે પૂરા હોય ત્યારે એમ થાય કે કચ્છની તમામે તમામ શિક્ષકો શાળાઓમાં શિક્ષક પૂરા છે। હાલ તમે જોવા જાઓ તો ઘણી કચ્છમાં 32 શાળા એવી છે જેનામાં એકેય ટીચર નથી અને 50 થી ઉપર શાળા એવી છે જેનામાં એક જ ટીચર છે। કચ્છ જિલ્લામાં શિક્ષણની વ્યવસ્થા કથળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। હાલ જિલ્લામાં ઠેર ઠેર વિરોધ નોંધાયો છે, ત્યારે શિક્ષકોની ઘટને લઈને વાલીઓ, બાળકો સૌ કચ્છ જિલ્લામાં ચિંતિત બન્યા છે। જિલ્લામાં ઘણી એવી શાળા છે જ્યાં એક જ શિક્ષકને આધારે આખી શાળા ચાલે છે, ત્યારે ઠેર ઠેર વિરોધ કરાયો છે। જ્યારે જિલ્લામાં ભારતનગર હોય, નવીનાળ હોય, લુણી હોય જેવી અનેક શાળાઓ જે છે તે જિલ્લામાં અત્યારે શિક્ષકોની ઘટને લઈને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે વાલીઓ અને બાળકોની એક જ માંગ છે કે જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી બાળકોનું જે શિક્ષણની વ્યવસ્થા છે તે સુધરે અને બાળકો ભણી ગણીને આગળ વધે। હિતેશ જોશી, TV 13 ગુજરાતી, કચ્છ।